સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ બલરામ ફાર્મ ગામ સરબદળ તાલુકો પડધરી જિલ્લો રાજકોટ વસરામ લુણાગરિયા મોબાઈલ નંબર છે 9998949052। આપ જોઈ રહ્યા છો આજ ફરી વખત હું તમને 1 વીઘામાં 1 બેરલ જીવામૃત કઈ રીતે અમે આપી રહ્યા છીએ તમને બતાવું। આ ચણાના પાકમાં ને ઘઉંના પાકમાં અમે પહેલાં જીવામૃત 1 વીઘામાં 1 બેરલ આપ્યું હતું ત્યારે વિડીયો બનાવ્યો હતો અને આ ફરીવાર ખાલી અમે ઓલા આગળ દેખાય ઘઉંમાં અમે જીવામૃત આપી રહ્યા છીએ। એકદમ ગ્રીનરી ઘઉં રહ્યા દૂર સુધી તમને બતાવવાની કોશિશ કરીશ। તો આ ઘઉંમાં અમે જીવામૃત પાછું ફરી આપી રહ્યા છીએ 1 વીઘામાં 1 બેરલ। વિડીયો બતાવવાનું કારણ એ છે કે મિત્રો ખરેખર જીવામૃત કઈ રીતે આપી શકાય અને એની સરળ પદ્ધતિ કઈ છે કે આપણને તકલીફ પડ્યા વગર જીવામૃત અવરિત ચાલુ રહે। તો આ અમારી સિસ્ટમ છે દેશી જુગાડનો ગરણો, 4 સળિયાની જારી પિંજરું ને એના ઉપર ડુંગળીના ડબલ પીસી પહેરાવી દેવાની અને આ બેરલમાં નળી આ ગરણા અંદર નળી ઉતારી દેવાની। આ નળી વાકે પાઇપ વાકે આપ જોઈ રહ્યા છો આ રીતે જીવામૃત ચાલુ છે જોઈ રહ્યા। આવું અવરિત બંધ આપવાનું ન થાય અને અવરિત આ પાણીના પ્રવાહમાં જીવામૃત ઘઉંમાં મળી રહે એ માટેના 1 વીઘામાં 1 બેરલ જીવામૃત આપી રહ્યા છે। આ તમને પહેલાં વિડીયો બનાવ્યો તો 12 વીઘામાં 12 બેરલ જોઈ રહ્યા છો। તો આ ઘઉંમાં અમે આ રીતે જીવામૃત આપી રહ્યા છીએ અને હવે પછી આ ચણામાં જીવામૃત એક વખત અમે આપી દીધું છે। બીજામૃત, ઘન જીવામૃત અને જીવામૃત આ બધા અહીંયા અપનાવ્યા છે। વચ્ચે બેડ એમાં અમે જે ઘાસ હતું ચોમાસાનું એ અંદર બેડમાં દાટી દીધું છે અને સૂક્ષ્મ સિંચાઈ માટે અમે નાલી બનાવી છે। હવે પછી આ અમે નાલી બૂરી દેશું અને વચ્ચેના 2 ધારની વચ્ચે અમે નાલી એવી બનાવશું અને સૂક્ષ્મ સિંચાઈથી અમે આ પાણી આપશું એને વચ્ચેથી। તો આવું સરસ મજાની આપણી પ્રાકૃતિક કૃષિ એટલે ગાય માતાની અસીમ કૃપાથી જેના પાસે આંગણે ગાય હોય એ સરળતાથી આ પ્રાકૃતિક કૃષિ કરી શકે છે। તો બધા જ ખેડૂતને મારી વિનંતી છે કે દરેક ખેડૂત 10-25 વીઘા જમીન હોય તો એમાં 1 વીઘો 2 વીઘામાં પ્રાકૃતિક કૃષિ અપનાવે અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય તંદુરસ્તી જાળવવા માટે કેન્સર બીમારી કેન્સર, લો બીપી, હાઈ બીપી, ડાયાબિટીસ આવા અનેક ભયંકર રોગથી જો બચવું હોય તો પ્રાકૃતિક કૃષિનું અનાજ કઠોળ આપણે જાતા જ શાકભાજી ઉગાવી અને આપણા ફાર્મ ઉપર તૈયાર કરીને આપણા પરિવારને આપણે ઝેરમુક્ત, પેસ્ટિસાઇડ, રાસાયણિક મુક્ત આહાર આપણે આપણા પરિવારને ખવડાવી અને વધારે કહેતા એમ કે જો ખેડૂત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરે તો ખરેખર આ ખેતી એક ધંધો નથી, વ્યવસાય નથી, આ એક મહાયજ્ઞ છે 5000 વર્ષથી ચાલતો આવતો। તો આ હજારો પ્રાકૃતિક કૃષિ એટલે હજારો જીવાત્માનું કલ્યાણ। તો આવી પ્રાકૃતિક કૃષિ જો કરવામાં આવે તો ક્યાંય દેવ તીરથ જવાની જરૂર નથી। આ એવી પ્રાકૃતિક કૃષિમાં ગાય માતા બચશે, ધરતી માતાનું કલ્યાણ થશે અને પ્રકૃતિ પણ બચશે। તો આવી ફરીને મારી ખેડૂત મિત્રોને વિનંતી છે હૃદયથી કે 1 વીઘામાં જરૂર ને જરૂર પોતા માટે કરે, શક્ય બને તો બધાયમાં પ્રાકૃતિક કૃષિ કરે અને ખાનાર વર્ગને પણ મારી એક અંતરથી દિલથી પ્રાર્થના છે કે આપ પણ એક પ્રકૃતિનો એક ભાગ છો। જો ખેડૂત બચે તો આપ જો સમજી શકો અને પ્રાકૃતિક આહાર જો આપ ખેડૂતના સીધા જ ખેતરેથી મેળવો તો ખેડૂતનું કલ્યાણ, આપનું સ્વાસ્થ્ય સુધરે, ગાય માતા બચશે, ધરતી માતા બચશે, પ્રકૃતિનું કલ્યાણ થશે। તો એ પણ તમને આખા મહાયજ્ઞનો ફળ તમને પણ મળશે। તો ફરી મારી વિનંતી કે જો આ પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો હજારો જીવાત્માનું કલ્યાણ છે। જય ગૌ માતા, ભારત માતા કી જય, ધરતી માતા કી જય। વસરામ લુણાગરિયા, બલરામ પ્રાકૃતિક ફાર્મ, ગામ સરબદળ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ। જય ગૌ માતા।